તે આપણે જોઈ તો લેખકોમાં નોખા લેખકોના પુસ્તકો જે છે એ પુસ્તકના આધારે આપણે વાત કરીએ કે ઇતિહાસ નોખા લખાણા છે. એક હરખી વાત ક્યાંય પણ આવતી નથી. કોઈ પણ જન્મનો કોઈનો ઇતિહાસ લઈ લો સંતનો, તો નોખા લેખકોએ નોખા પોતાના અનુમાન અને અનુભવથી જે કાંઈ માહિતી મળી છે એ પ્રમાણે લખી નાખ્યું છે. એટલે સત્ય વાત આવતી નથી ક્યાંય. એટલે કહેવાનો મતલબ એ છે કે ભક્તિ જુદી છે અને સમજવાની વાત જુદી છે. આ સમજ્યા વગરનો કોઈ પણ માણસ જેને અધૂરિયો કહેવાય છે. અને ગંગા સતીમાં પાનબાઈની વાત કરી ગયા છે, અને રોહિદાસ બાપાએ વાત કરી છે, જીવણદાસે વાત કરી છે, કબીર સાહેબે વાત કરી ગયા છે, સંત મૂળદાસે વાત કરી ગયા છે, અનેક નાથ સંપ્રદાયમાં જે થઈ ગયા છે સંતો મહંતો, એ બધાએ એક જ વાત કરી છે કે ભાઈ જ્યાં સુધી તમે સત્ય નહીં જાણો અને એનાથી અળગા રહો ત્યાં લગી ગમે એટલી ભક્તિ કરો, ગમે એટલા વ્રત અપવાસ કરો, ગમે એટલી બીજું ભરો, ગમે એટલી પૂનમો ભરો, ગમે એટલા હવન યજ્ઞ કરો, ગમે એટલી તરત તીર્થ જાત્રા કરો, પરંતુ તમારી ભમણા ભાંગાય એમ નથી. એટલે સંતોએ સીધો રસ્તો બતાવ્યો છે કે તું તારું જાણી લે, પછી જગતની જાણવા નીકળે. તારું ન જાણ ત્યાં લગી બધું અધૂરું છે. કારણ કે આ માનવ અવતાર આવ્યો છે એમ બહુ મૂલવાન છે. આનો મૂલ ચૂકવી નથી શકીએ એમ આપણે. તો જે આપણને અવતાર મનુષ્ય મળ્યો છે અને જાણ્યા વગરનો આ જન્મથી મરણ સુધી આપણે ગોથા ખાવાના છે. એ ગોથા ખાવા ન હોય તો જરૂર નામે એનો નાશ છે, પણ જો નામમાંથી નામે બની જવું હોય તો સત્ય વાતને તમે જાણી અને પૂર્ણે પૂગી જવાની પૂરેપૂરી કાળજી લ્યો. કારણ કે અનેક યુગોની વાતો થાય છે, પણ ક્યાં સુધી વાતો? આનો અંત છે કે નહીં? તો આનો અંત જ ન હોય અને યુગોની વાતો સાંભળ્યા જ કરી છે, સત્સંગ બહુ કરી છે, જ્ઞાને બહુ કરી છે, ભજને બહુ સાંભળીએ છીએ, પરંતુ સત્ય વાત છે એ કાંઈક જુદી છે. એ કોઈ એવો માલવી માણસ હોય એની પાસે જાઓ અને હું સેમ કોણ છું એની ઓળખાણ કરાવો. એટલે સામે જે અનુભવી માણસ છે એ તત્વોથી તમને ઓળખાવી દે. તત્વથી ઓળખાવી દે ત્યારે તમને આ ભમણા ભાંગશે બાપા. એટલે આવી તો અનેક વાત છે. અને એક થોડોક ઇતિહાસ દઉં તમને કે રોહિદાસ જાતના સમાર હતા અને કબીર સાહેબ જે મોમેડિયન કહેવાતા સાંઈ સમાજમાં, એટલે એના વણકર કહેવામાં આવે છે, પણ હતા સાંઈ. એના ધંધો કરતા હતા વણાટનો, એટલે વણકર કીધેલા છે. એટલે ધંધો તો ગમે એ કરી શકાય બાપા. એવું નથી કે અત્યારે આ યુગ પ્રમાણે પેલા યુગ પ્રમાણે ધંધો ન કરતા, બધાને જે અનુકૂળ લાગતો હેલું પડતું એ ધંધો અપનાવી લેતા. એટલે એક ઇતિહાસમાં એમ કહે છે કે કબીર સાહેબને જે રોહિદાસ સમાર હતા એના ગુરુ રામાનંદ સ્વામી, અને એકમાં ના પાડે. એક પુસ્તક એવો છે, એક કબીર બીજક છે, એમાં ના પાડે.
તો કબીર બીજક છે એ તો બહુ જીવન હર કોઈ માણસનો બદલાવ લાવી જાય છે. કારણ કે એમાં આમ અદ્ભુત વાતું પડ્યું છે કબીર બીજકની અંદર, અને એ વાંચવાથી સમજાય એવું નથી, બધાને સમજાઈ જાય એવી વાત નથી. એ તો એ માલમી એવો હોય એને જ સમજાય એમ છે, બધાને ન સમજાય. એટલે સત્ય તો કંઈક જુદું છે. અને જે ધાર્મિકતાની વાતો છે ને એને મોહિત એને પોપટીઓ જ્ઞાન કીધું છે. આ પોપટીયા જ્ઞાનમાં રાબોળ થઈ જાય છે, પણ એનાથી તમારી જિંદગી અને મારી જિંદગી આ વહી જાય પણ નામ નહીં રહે. કારણ કે વૈયા ગયા પછી નનામી થઈ જાય છે, નનામી એનું નામ રહેતું નથી. તો ઘણા સંતોએ કીધું છે કે નામમાંથી જ નામી બનાવીશ. અને યુગની વાતો ક્યાં લગી? યુગ તો કોણ બદલે છે ને કેવી રીતે બદલાય છે એની અંદર ઉતરી અને જાણવું પડે. કારણ કે બહુમતી સત્તા આવી જાય છે એટલે એનાથી યુગ આખો ફરી જાય છે. નવું યુગની રચના થાય છે અને નવું બંધારણ બંધાય છે. અને નવું બંધારણ બંધાય એનાથી જ આ યુગ એક ધારો રહેવાનો અને જીવવાનો અને ચલચલન કરવાનો એ પ્રમાણે એ ધારા પ્રમાણે આપણે વર્તવું પડે. એટલે યુગ તો જેની પાસે સત્તા આવી જાય છે બહુમતી એ પલટી નાખે છે. પછી જે નવો જૂનો ધારો હોય એને જૂનો ધારાને ફેલ કરી નાખે અને નવો પુસ્તક બનાવીને એમાં નવો જ બધી જોગવાઈઓ ઊભી કરે અને એની અંદર નિયમ રજૂ કરે અને પૂરી સૃષ્ટિમાં લાગુ કરી દે છે. અને એનું પાલન આખી દુનિયાને કરવું પડે છે. એટલે સત્ય વાત જાણી લ્યો તો તમને ખ્યાલ આવી જાય. સત્ય નહીં જાણો તો ખ્યાલ નહીં આવે. હું કોણ છું એની ઓળખાણ કરાવી લ્યો. આ તત્વથી ઓળખાઈ જાય ને ભાઈ દેહ, એટલે બધું એમાં આવી જાય છે. પછી તો અનેક વાતો છે એ મગજમાં ઉતરી જાય કે આ તો બધી વાતું જે છે વાતું જ છે. પણ સત્ય વાત છે એ જીવન ઉમંગ લઈ આવે છે અને આનંદ આવે જીવવાની. એટલું કહી અને આપણે અહીંયા વાતને પૂરી કરીએ છીએ.